વડોદરા મહાનગરપાલિકાના નવા સુકાનીઓની આતુરતાનો અંત આગામી એટલે કે આવતીકાલે 28 મેના રોજ આવી જશે। વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના મહત્વના પદાધિકારીઓના નામોની સત્તાવારની જાહેરાત 28 મેના રોજ થવાની છે। આ દિવસે રાજ્ય સરકાર દ્વારા બકરી ઈદની જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે। સામાન્ય રીતે સરકારી કચેરીમાં આ દિવસે બંધ રહેતી હોય છે, પરંતુ વડોદરા કોર્પોરેશનના રાજકીય ગરમાઓ અને વહીવટી દોડધામ ચાલુ રહેશે। વડોદરાના વિકાસની બાગડોર કોના હાથમાં જશે એ જોવા માટે શહેરના રાજકીય વર્તુળો અને નગરજનોમાં ભારે ઉત્સુકતા છે। આ વર્ષે મેયર પદ એસસી એટલે કે પુરુષ ઉમેદવાર માટે અનામત હોવાથી રાજકીય સમીકરણો ખૂબ જ રસપ્રદ બન્યા છે। ભાજપના હાઈકમાન્ડ તરફથી કોના નામ પર આખરી મોહર વાગશે તેને લઈને અટકળોનો દોર પણ ત્યાં જ બન્યો છે। રાજકીય વિશ્લેષકોના મતે જો ભાજપ મેયર પદ માટે કોઈ પુરુષ ઉમેદવારની પસંદગી કરશે તો સત્તાનું સંતુલન જાળવવા માટે ડેપ્યુટી મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદ પર કોઈ મહિલા કોર્પોરેટરને સ્થાન આપવામાં આવી શકે છે। દર્શક મિત્રો, ભાજપ હંમેશા સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યજનક નિર્ણય આપવા માટે જાણીતું છે। પ્રદેશ ભાજપ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જેમના નામનું મેન્ડેટ આપવામાં આવશે એ જ વડોદરાના મેયર બનશે। સંગઠન પ્રત્યેની વફાદારી, વિવાદોથી દૂર છબી અને વહીવટી કુશળતા, આ ત્રણ બાબતો જે ઉમેદવારોમાં પ્લસ પોઈન્ટ હશે તેના શિરે જ વડોદરાના વિકાસની બાગડોર સોંપવામાં આવશે। મહાનગરપાલિકાના નવા શાસકોના નામ જાહેર થવામાં હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે આખા શહેરમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે, આ વખતે વડોદરાનો નાથ કોણ બનશે? 28 મેના રોજ સવારે ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ હાઈકમાન્ડ સીલબંધ કવર એટલે કે મેન્ડેટ ખુલશે। આ કવર ખુલતાની સાથે જ વડોદરાના રાજકારણમાં મોટો ધડાકો થવાનો એંધાણ છે। રાજકીય વિશ્લેષકોના મતે આ વખતે મુકાબલો અનુભવી જૂના જોગીઓ અને આશ્ચર્યજનક નવા ચહેરા વચ્ચે છે। ભાજપ કાર્યાલય પર જ્યારે પ્રદેશ નિરીક્ષકો કવરનો સીલ તોડશે ત્યારે માત્ર મેયર જ નહીં પણ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરપદ માટે પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે। તાજેતરના જ રાજકીય સમીકરણો જોતા જ ભાજપ જ્ઞાતિ જાતિના સમીકરણો ખૂબ જ ઝીણવટપૂર્વક ગોઠવશે નક્કી છે। હવે જોવાનું એ રહેશે કે 28 મેના રોજ સવારે વડોદરા ભાજપ કાર્યાલયમાંથી દિગ્ગજોનો દબદબો કાયમ રહે છે કે પછી નવા લોહીનો રાજ્યાભિષેક થાય છે।